આપને છે ને જીવનમાં એક વસ્તુ બનાવતા આવડે છે, ઈ છે ગોટાળો. ગોટાળો એટલે ગોટાળો, એક નંબરનો ગોટાળો. ગોટાળો ખાઈને એવી ઊંઘ આવે મને. ઓહો, આ મસાલો તમારે છે ને ગમે ત્યાં લેવા જવું હોય તો તમારે કેવું પડે સિક્રેટ મસાલો આપો. ગોટાળાનો હું છે ને માણીગર છું, માણીગર નહીં સોરી કારીગર છું. રાતે 12 વાગે ફોન આવે કે વાડિયા પ્રોગ્રામ કરી છે ગોટાળાનો, તમે રેસીપી કહો. હવે એની કરતાં બેટર છે હવે કહી દેવાનું લિંક મોકલું છું ભાઈ, એમાં જોઈ લે. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, ભાઈઓ તથા બહેનો, ફરીથી સ્વાગત છે તમારું એક મસ્ત મજાના વ્લોગમાં. અને જે રીતે તમે પ્યાર આપો છો એ જ રીતે પ્યાર આપતા રહેજો, અમને બહુ સરસ મજા આવે છે. અને આજનો વિડીયો છે ને ફૂલ ઓન ઇન્ફોર્મેટિવ છે. હવે ઇન્ફોર્મેટિવ કઈ રીતે છે એ તમે થંબનેલ જોઈને ઓલરેડી ખબર પડી જ ગઈ છે. આપને છે ને જીવનમાં એક વસ્તુ બનાવતા આવડે છે, એ છે ગોટાળો. અને એ ગોટાળો, મારા હાથનો ગોટાળો આમ શું કહેવાય, એમ મારા વખાણું મારા મોઢે કરું તો સારા ન લાગે, મારા દીદીના મોઢે સાંભળો. લે દીદી થોડાક વખાણ કરી મારા. ગોટાળો એટલે ગોટાળો, એક નંબરનો ગોટાળો. ગોટાળો ખાઈને એવી ઊંઘ આવે મને. ઓહો, એટલા માટે છે ને ગોટાળો ખાવા, જેને નીંદર ન આવતી અને મારો ગોટાળો ખાવાનો. ને ગોટાળો કઈ રીતે બનાવવાનો આખી રેસીપી બહુ મસ્ત નામ ટકાટક જેવી નામ ફર્સ્ટ ક્લાસ હું તમને શીખવાડીશ. આ વિડીયો પ્રોપર ગોટાળાની રેસીપી વાળો હશે, એટલે ગોટાળામાં ગોટાળોને લબર બોટો કરવાનો છે. ચાલો મળીએ આગળ થોડીક વારમાં. તો ગાઈઝ, ગોટાળો બનાવવા માટે પહેલાં તમારે થોડી ઘણી પ્રિપેરેશન કરવી જ પડશે. તો પ્રિપેરેશનમાં તો પહેલાં છે ને બને ત્યાં સુધી લીલું લસણ યુઝ કરવાનું. અમને નહોતું મળ્યું એટલે આ થોડુંક ઓલું છે, એટલે અમે થોડુંક સૂકું લસણ યુઝ કરશું. લસણ મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે લસણ. ઓકે, સેકન્ડ છે પાલક. પાલક તમને મળે તોય ઠીક છે, ન મળે તોય ઠીક છે. પાલક વગર ચાલે પણ લસણ વગર ન ચાલે. ધાણા જરૂરી છે. જેટલા ગ્રામ પનીર હોય એટલા જ ગ્રામ ચીઝ રાખવાનું, બરાબર. 100 ગ્રામ પનીર છે તો 100 ગ્રામ ચીઝ છે. આને ખમણી નાખવાનું. હમણાં થોડીક વારમાં અમે ખમણી નાખશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બ્રેડ છે ને હંમેશા બ્રાઉન બ્રેડ યુઝ કરવાની, કારણ કે બ્રાઉન બ્રેડ હોય ને તો છે ને આપણે શું હેલ્થ માટે થોડુંક સારું રહે. ચીઝ બટર પનીર એ બધું હેલ્ધી છે, તો બ્રાઉન બ્રેડ એ આપણે થોડીક હેલ્ધી રાખશું. અને સિક્રેટ મસાલો, સિક્રેટ, આ નામ બામ કાંઈ નહીં. આ મસાલો તમારે છે ને ગમે ત્યાં લેવા જવું હોય તો તમારે કેવું પડે સિક્રેટ મસાલો આપો. એટલે મતલબમાં કે ચાટ મસાલો છે. ચાટ મસાલો ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બીજું કાંઈ ન હોય, બસ આટલી વાનગી જોઈએ. ટૂંક શોર્ટ એન્ડ સિમ્પલમાં ફટાફટ બની જાય. હવે તમે આટલી વાનગી લઈ લીધી છે તો હવે એનો મતલબ એવો છે કે તમને ગોટાળો બનાવતા આવડી જાય નહીં. ગોટાળો બનાવતી વખતે ખાસ તો એને જ્યારે સ્ટવ ઉપર રાખીએ ને ત્યારે ચીઝ બટરને કેટલા ટાઈમ માટે રાખવાનું, કઈ રીતે પહેલાં શું નાખવાનું તો ખબર પડે. નકર પછી છેલ્લે છે ને એકદમ શું કહેવાય બહુ હેવી થઈ જાય. એમ હેવી એટલે કે તમને ખાતાય ન ફાવે. એટલે થોડુંક છે ને આમ લિક્વિડ ટાઈપ હોય ને તો ગોટાળો ખાતા આપણે ફાવે. અને છે ને જ્યારે તમે ચીઝ ને પનીર ખમણો ને એટલે આમ લાંબુ ખમણવાનું. એટલે શું છે કે ઓલી જે પેલી નીકળે ને એ આમ લાંબી સીર નીકળે. ઓલું કટકા થઈ જાય ને તો છેલ્લે પછી લોંદો થઈ જાય. આ ચીઝ છે અને ચીઝને એઝ ઇટ ઇઝ આમ લાંબા લહર કે ખમણવાનું. તમને એટલો બધો સારો બનાવતા આવડે છે ગોટાળો? ગોટાળાનો હું છે ને માણીગર છું, માણીગર નહીં સોરી કારીગર છું. ગોટાળો શું છે મને બનાવતા આવડે એનું મેઇન રીઝન એ છે કે આપણે છે ને થોડાક હેલ્થ ઉપર ફોકસ કરીએ. આપણે પનીર ડેઈલી પનીર ખાવા જોઈએ, કારણ કે જીમ જતા હોય એટલે પ્રોટીનનો કન્ટેન્ટ તો બોડીમાં નાખવા પડે. એટલે એના માટે બેસ્ટ છે ગોટાળો. ટેસ્ટી, હેલ્ધી અને ડિલિશિયસ. ને જો તમે આ રેસીપી જોઈને બનાવવાની ટ્રાય કરતા હોય તો પહેલાં ચીઝ ખમણી નાખવાનું, પછી પનીર ખમણવાનું, અથવા પહેલાં પનીર ખમણી નાખો પછી ચીઝ ખમણવાનું. પણ બેને ભેગું નહીં કરવાનું, કારણ કે ભેગું કરો ને ત્યારે નાખવા ટાઈમે છે ને લોંદો થઈ જાય. એટલે બેને અલગ અલગ રાખવાનું ખમણી. પછી ભલે એન્ડ ઓફ ધ ડે બધું ભેગું જ થવાનું હોય પણ તો અલગ અલગ ખમણવાનું. એ બધું તો ઠીક, તમે ગોટાળો બનાવો ને તો તમે આમ જો નીચે વેરેલું આમ જો વેરે છે બહુ. જે છે ને પ્રોફેશનલ શેફ હોય ને, 5 સ્ટારનો શેફ, એનું કામ આવું જ હોય. મેન કારીગર હોય ને એને બહુ નહીં કરવાનું, કારણ કે કારીગર હોય ને ટેડેલ હોય બધી વાતમાં. એટલે એને છે ને બહુ નહીં કરવાનું, નકર મૂકીને વૈયા જાય પાછા. એટલે સોરી કહી દો તમે જે ભૂલ કરી એના માટે. ઇટ્સ ઓકે, ચાલો માફ કરી દીધા. તો આપણે નાખશું આમાં 1 પાવડો તેલ, શુદ્ધ તેલ. 5 લીટર મોકલાવું મારા વાલાવાળું તેલ, સિંગ તેલ. અને બને એટલું સ્ટાર્ટિંગમાં ઓછું નાખવાનું, કારણ કે વધી જાય તો પછી કાઢાય નહીં, ને ઘટે તો પાછું નાખવું હોય તો નખાય. હવે છે ને આપણે પહેલાં તો લસણને એને આપણે આમાં નાખી દઈશું. તમને એમ થાય કે મેં આખે આખું હું કામ નાખી દીધું, પણ આ છે ને ગળી જાય અને ખાંડો નહીં તોય હાલે. આપણે ભલે વરણ વસલે દિવસે રસોઈ કરી પણ આપને બધી પાછી ખબર પડે, સમજાણું.
આપણે જે કામમાં પરફેક્ટ હોય ને એ કામમાં વધારે પડતા પરફેક્ટ હોય. આપણે કોઈ આંબી ન શકે એટલા બધા પરફેક્ટ હોય. હવે આને થોડીક વાર હળવા દેવાનું એટલે થોડુંક પોચું પોચું થઈ જાય ને ત્યાં સુધી. અને મીઠું બને ત્યાં સુધી સેંધા નમક જ યુઝ કરવાનું. અરે સેંધા નમક હું સેંધા નમક, આપણા બાપ દાદા સફેદ મીઠું ખાઈ ખાઈને વૈયા ગયા. આ તો હવે બધા સેંધા નમક કરે છે. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ભૂલાઈ ગઈ છે, આદુ મરચીનો પેસ્ટ. તો તમને મેં કીધું હતું કે તમે અગાઉ પ્રિપેર કરી રાખજો, તો કેમ ન કર્યો પ્રિપેર? મારે બધું ઓન ધ સ્પોટ જોઈએ, નકર નો મજા આવે મને. સામું શું જો છો? બરાબર, શેફને કેવું જોઈએ. અમે બધું ધ્યાન રાખી થોડું. અમને તો તમે જેમ અહીંયા લસણ થવા માંડ્યું છે અને આદુ મરચીનો પેસ્ટ હજી બાકી છે, તો થોડો સ્પીડમાં રાખો ને ફટાફટ એક પેસ્ટ બનાવી દો. ચાલો, તો આદુ મરચીનો પેસ્ટ અમે ભૂલી ગયા છીએ, તમે ભૂલતા નહીં. તો આદુ અને મરચીનો પેસ્ટ હવે આને છે ને થોડીક વાર પેલું થવા દેવાનું, ધીમી આંચ ઉપર પકાવવાનું, નકર લસણ બળવા મળશે પાછું. કારણ કે લીલું લસણ જલ્દી બળી જાય, સૂકું લસણ બળતા વાર લાગે. અને બને ત્યાં સુધી બધું લીલું લસણ યુઝ કરવાનું, તો ઓર મજા આવશે. હવે આ થોડું થોડું ગોલ્ડન બ્રાઉન ટાઈપ થવા મળે ને એટલે પછી આપણે નાખવાનું રહેશે એમાં પાલક. પાલક જેટલું સારું હશે એટલું મજા આવી છે, જેટલું વધુ હશે એટલું મમ્મી હાટું રાખશું. કારણ કે મમ્મીને કાંદા લસણ વગરનું બનાવવાનું છે, એટલા માટે. પાલકને જ્યાં સુધી પાલક પાણી ન છોડી દે ને ત્યાં સુધી એને પકાવવું પડશે. ઘરમાં ભાઈ જ્યારે રસોઈ બનાવતો હોય ત્યારે ઘરની લેડીઝો શું કરતા હોય એ હું તમને બતાવું. એક માથે ઊભી રહીને જોવે છે બરોબર બન્યું કે નહીં, અને એક અમારે ફેશન કરે છે, અને મમ્મી ઠાકોરજી હાટું માલાજી બનાવે છે. તને કેવું લાગે તું કર? ને માન નથી કરવું. ઓ માય ગોડ, સરસ લાગે છે પણ આમ બળી જશે. હાલ પકડ ફટાફટ, બળી જાય તો ક્યાં કાઢ નાખ. બસ પાલક છે ને પાણી છોડવા મળે ને ત્યાં સુધી રાખવાનું, ને થોડુંક પાણી એડ કરવાનું, એટલે છે ને પાલક બધું મિક્સ થઈ જાય હરખું. અને હજી થોડુંક થવા દેવું પડશે. પણ તમને એમ લાગશે કે ભાઈ ગોટાળાનો વિડીયો કેમ બનાવ્યો તમે, પણ એમાં એવું છે કે આગળ એમ વ્લોગમાં એક જગ્યાએ ગોટાળો બતાવ્યો હતો ને, કે લોકો ફોન કરીને પૂછતા, રાતે 12 વાગે ફોન આવે કે વાડિયા પ્રોગ્રામ કરી છે ગોટાળાનો, તમે રેસીપી કહો. હવે એની કરતાં બેટર છે હવે કહી દેવાનું, લિંક મોકલું છું ભાઈ, એમાં જોઈ લે. હાચું કે નહીં? 100% હાચું. પેલા પનીરને છે ને આમ છૂટું છૂટું નાખવું પડે, નકર લોંદો થઈ જશે. એટલે બને ત્યાં સુધી આમ છૂટું છૂટું નાખી દો ને તો સારું રહે. પનીર નાખીને એને હલાવી નાખવાનું એક વખત, પછી ચીઝ નાખવાનું, એટલે શું છે લોંદો ન થાય. પનીર એક વખત છૂટું પડી જાય ને પછી. આમાં જરીક પાણીની જરૂર છે તો પાણી એડ કરું. પાણી એડ કર્યા પછી બધું મિક્સ થઈ ગયું મસ્તનું. હવે નાખી દેવાનું ચીઝ. ચીઝ નહીં, છૂટું છૂટું નાખવાનું, નકર લોંદો થઈ જશે. ખાસ ધ્યાન રાખજો, બધું છૂટું છૂટું નાખવાનું, નકર લોંદો થઈ જાય ને તો પછી મજા ન આવે ખાવાની. આટલું ચીઝ મમ્મી હાટું રાખશું, કારણ કે એને કાંદા લસણ વગરનું બનાવવાનું છે. હવે એને છે ને મસ્તનું મિક્સ કરી દેવાનું. હજી આનો કેમ થોડીક વાર પાકશે ને એટલે હજી આનો ઓર નિખાર આવશે, હજી ઓર ખૂબસૂરત થશે. શું ને બાકી ગોટાળાનો કારીગર. આપણે બનાવીએ કે આપણે એવું કંઈ ગમે નહીં, એમ મજા આવે, એમ ક્યારેક ક્યારેક મજા આવે, પછી રોજ બનાવવાનું છે ને તો હાલ આવે. હવે વારો છે સિક્રેટ મસાલાનો, ચાટ મસાલો. પહેલાં ટેસ્ટ કરી લેવાનો, કારણ કે આપણે ઓલરેડી મીઠું નાખ્યું હોય ને એટલે ખારું ન થઈ જાય. કારણ કે ચીઝે ખારું હોય, મીઠું ખારું, અને આ ચાટ મસાલો ખારો હોય. અને જેટલો લોંદો જેવું થતું જાય ને તમને એમ લાગે ને કે આ તો બહુ ચીકણું થઈ ગયું, એટલે થોડું થોડું પાણી એડ કરતું જવાનું. થોડુંક પાણી એડ કરીને આપણે એને પછી જ્યારે જમવા બેસે ને ત્યારે પાછું થોડુંક પાણી એડ કરી દેવાનું, થોડીક વાર ગરમ કરીને ફટાફટ સર્વ કરી દેવાનું. કારણ કે પાણી છે ને શોષી લે બધું, સમજાણું? પનીર ને ચીઝ ને બધું હોય ને એટલે. જો અત્યારે પાણી નાખ્યું તો કેટલું મસ્તનું આ ઢીલું થઈ ગયું. જો થઈ ગયું, નકર પછી ચીઝ પનીર હોય ને એટલે લોંદો થવા કરે. હવે ગોટાળો તો તૈયાર થઈ ગયો છે, પણ મેન ખાસ વાત, તમે જે ધાણાનું ગાર્નિશિંગ કરો ને એની સ્ટાઇલ એક અલગ હોવી જોઈએ. સ્ટાઇલ એટલે કેવી સ્ટાઇલ તમને ખબર હશે, મારા વિડીયો જોતા હશો કે મારી સ્ટાઇલ ધાણાની અલગ છે. કઈ રીતે? આ રીતે નાખવાનું, આ રીતે આમ છૂટું છે. ભલે
આજુબાજુમાં નીચે પડે, કારણ કે આપણે ખાલી રસોઈ જ બનાવવાની, આપણે કંઈ સાફ સફાઈ ન કરવાની હોય. સાફ સફાઈ તો અમારી હિસ્સામાં આવે. સાફ સફાઈ તમારા હિસ્સામાં આવે. એટલે બધું બગાડ નાખવાનું. લુક એટ ધેટ વ્યૂ. Look at that view. આવી રીતના ગાર્નિશિંગ કરો, મજા આવે. હવે આને છે ને થોડીક વાર છે ને આને શું કરવાનું, ખાસ વાત, ધાણાનું ગાર્નિશિંગ કરો ને પછી એને ઢાંકી દેવાનું, કારણ કે જે ધાણાનો જે ટેસ્ટ છે ને એ ગોટાળામાં ઘોળી મળી જાય એટલા માટે. તો હવે બધાને આપણે ખવડાવીશું, ટેસ્ટ કરાવીશું, કેવું લાગશે એ બધાનો આપણે પર્સનલ રિવ્યૂ લેશું. લેટ્સ ગો ટુગેધર. બ્રાઉન બ્રેડ સાથે કાંદા ટમેટા સાથે ગોટાળો સર્વ કરવામાં આવે છે. ઓકે, તમે ટેસ્ટ કરો. ઓનેસ્ટ રિવ્યૂ. તે કોઈ દી ખાધો હોય જિંદગીમાં ગોટાળો? કોઈ દી ન ખાધો ને તો પછી મમ્મીનો કાંદા લસણ વગરનો છે. મમ્મી તમે ટેસ્ટ કરજો તો કેવો છે. કરો તમે તાર કરો. આ લ્યો બ્રાઉન બ્રેડ લ્યો. દેખાય છે તો સારો. સારો દેખાય છે, સારો દેખાય છે. સારો દેખાય છે, સરસ દેખાય છે. ગુંજનો ટેસ્ટ કરી દો. ખોટું નહીં કહેતા, સાચું જે હોય છે. કાંદા લસણ વગરનો છે. સાચી ને? સાચી ને? પહેલાં કમો હું ટેસ્ટ કરી લઉં. પહેલાં હું મારો રિવ્યૂ આપી દઉં, કેવો છે, સારો છે, ખરાબ છે, કેવો છે. સોડા દેતા મને પેલા સાઈઝ દે. આ ગોટાળાનો કારીગર કંઈક અલગ જ છે. આવો વારો ગોટાળો મેં કોઈ દી નથી ખાધો. મસ્ત બની ગયો છે. ઓલી વખત કરતા આજે સારો છે ને ઓલે આ વખતે, એટલે દિવસે ને દિવસે સારો થતો જાય છે. હવે તમારો વારો છે, તમે ટેસ્ટ કરો અને જણાવો કેવું છે. હવે બધાએ સારું જ કીધું છે, એટલે તું કંઈ ખરાબ તો કહેવાની નથી. મસ્ત મસ્ત છે. લસણ ઓલું રાખ્યું છે ને એટલે મસ્ત લાગે છે. સૂકું લસણ નાખ્યું એટલે. ઓકે, તો ગોટાળાનો કાર્યક્રમ એઝ યુઝ્યુઅલ સક્સેસ ગયો છે. બધાને બહુ ભાવ્યું છે અને તમે પણ બનાવજો. આઈ હોપ કે તમારો ઘરે એવો જ ટેસ્ટ આવશે જેવું અમારી ઘરે આવ્યું છે અમને. તો હવે ગોટાળો તો ફૂલ પેટ ખાઈ લીધો છે. ગોટાળાની વસ્તુ કેવી, તમે થોડીક ખાઓ ને તો એ પેટ ભરી જાય, કારણ કે ચીઝ બટર બધું હેવી આવે ને, અને એમાંય જો ચીઝ અને પનીર, અને એમાંય જો બટરમાં બનાવો તો બહુ હેવી થઈ જાય. બહુ હેવી, એટલો ખાવ ને એટલો ત્યાં પેટ ભરાઈ જાય. બટ ઇટ્સ હેલ્ધી.